તો રામ રામ ને સીતારામ મિત્રો અને બધાને ગુડ મોર્નિંગ। તો તમે જોઈ શકો છો આ આપણું સોયાબી છે અને હું સવારના પોરમાં અત્યારમાં હે ને મને એમ થયું કે ચાલો સવારના 7 વાગ્યા છે તો આપણા મિત્રોને વાડીનો નજારો દેખાડી દઉં। આ આપણું સોયાબી છે અને તમે મારી પાછળ જોઈ શકો છો કે આ કેવું મસ્તીનું વ્યૂ છે અને નજારો છે। આવો તો સિટી બીટીમાં જોવા ના મળે। તો ચાલો આપણે આ લોગની શરૂઆત કરીએ। તો તમે મારી સાથે બન્યા રહેજો અને મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે લોગની શરૂઆત કરીએ। તો આ તમે નજારો જોઈ શકો છો આપણી વાડીનો। જો આ વ્યૂ છે બરોબર છે, આ મસ્ત નજારો છે। આ માંડવી છે આપણે 2-3 હારું ખાધા પૂરતી સ્પેશિયલ ઓર્ગોનિકની કરી છે અને આ બીજાની માંડવી છે અને આમાં તુવેર દાળ નાખેલી છે, તમે જોઈ શકો છો। તો તમે દર્શક મિત્રો આ આપણો નજારો વાડીનો જોઈ શકો છો। આ 1 નંબર નજારો છે। તમે જો આ તારની માથે કબૂતરા બેઠા છે, કેવા મસ્તીના લાગે, જોવો તમે, જોવો આ તમે જોઈ શકો છો। આ વાડીનું 1 નંબર વ્યૂ આવી ગયું છે ને જો આ વાળ છે, વાળમાં વેલા ચડી ગયા છે। આપણે આ મગફળીમાં ખાતર નાખવા માટેની બેગ છે। તો ચાલો આપણે આગળ નજારો માણીએ। તો હું આવી ગયો છું પાણીની કુંડી પાસે અને કુંડીમાં જોયું તો સેવાર જામી ગયો છે અને પાંદડા પડ્યા છે, પણ હવે કંઈક નવરાઈ મળે ત્યાં આપણે આ કુંડીને સાફ કરી નાખવાની થાય છે। આ તમે સવારનો વ્યૂ જોઈ શકો છો, જો કેવો મસ્તીનો નજારો છે, આ જોઈ લ્યો। તો તમે આ પણ મગફળી જોવો, કાળી ભમર છે અને 1 નંબર માંડવી છે ને જો આમાં તમે જોઈ શકો છો ઈરું આવી ગઈ છે ને આમાં ખાધેલી છે, જોવો પાંદડા બરોબર છે। મારી પાછળ જોઈ શકો છો આ વેલા છે, આ વેલા તુરિયા ને ગલકાના છે, સ્પેશિયલ પ્યોર ઓર્ગોનિક ખાવા માટે અમારા માટે। આમાં એવું છે કે અત્યારે બધામાં ઓર્ગોનિક કરવા જાય તો આપણું ઘરનું ભેરાઈ જાય, એટલે આપણે આ થોડોક ઓર્ગોનિક પાર્ટ કર્યો છે અને ટ્રાય પૂરતો, જો સક્સેસ જાય તો આખાઈમાં કરવાનો છે। તો તમે મારી પાછળ તમે જે વેલા જોવો છો એ તુરિયા અને ગલકાના છે। અત્યારે માણસોને પેસ્ટિસાઇડ એટલે દવાવાળું શાકભાજી અને દવાવાળી બધી મિલાવટવાળી વસ્તુ જડતી હોય છે સિટીની અંદર। તો ગામડાની અંદર એક એવી મજા છે, ખેતી કરતાં તમે ઓર્ગોનિક ખાઈ શકો, દેશી ઘી, દૂધ અને દહીં એવું બધું તમને ઓર્ગોનિક અને સારું વસ્તુ તમને પૌષ્ટિક આહાર મળે છે। અત્યારે બીમારી એટલી બધી વધી ગઈ છે કે એની તમે યાર વાત જ પૂછોમાં। તો સિટીની અંદર જે તે આવી ખાઈ લેવું અને પાણીપુરી છે કે દાબેલી છે કે એવી બધી વસ્તુ લોકો ખાઈને બીમાર પડે। તો અત્યારે દવાવાળા શાકભાજી અને બધી કલર અને બધી એવી વસ્તુ નાખે અમુક અને ગંધારા બટેટા હોય અને એ આપણે લારીએ ઊભા ખાતા હોય અને સ્વાદ માણતા હોય, એના કરતાં જો આ તુરિયાનું શાક છે, બાજરાના રોટલા, ડુંગળી એવું આપણે ખાઈએ સાદો ખોરાક તો આપણે વાંધો ના આવે। તો આ આપણે એટલા માટે જો હું તમને આગળ બતાવી, આ ઓર્ગોનિક તુરિયા છે, આમાં 1% પણ દવા મારી નથી અને મેં તમને આગળ જે સોયાબી બતાવ્યું એ પણ આપણું જ છે ને આ બી આપણું છે। તો સોયાબી જે આપણે કરેલું છે એ પણ ઓર્ગોનિક છે। આપણે કેમ કે 2-3 વર્ષ થયા, 5 વર્ષ થયા, દવા છાંટતા નથી, 0% દવાનો છંટકાવ કરતા જ નથી અને ગાય આધારિત ખેતી આપણે કરીએ છીએ। અને જે આ શાકભાજી છે એમાં પણ આપણે દવા નથી મારી, ગૌમૂત્ર અને ખાટી છાશ, હળીગલી એ રીતનું બધું પંચામૃત બનાવીને આપણે આમાં નાખીએ છીએ। તો જો તમને હું આ બતાવી શકું, જો આમાં ભીંડાની અંદર
જો સિંગુ લાગવા માંડી છે. આ પ્યોર ઓર્ગોનિક છે બધું. જો તમે જોઈ શકો છો તુરિયાના વેલા. આની અંદર તુરિયા અત્યારે થાય છે 1-1 ફૂટના, એટલે કે 1-1 ફૂટ લાંબા થાય છે. આપણે આને દવા પણ નથી છાંટી, અને ખાલી ગૌમૂત્ર અને ગોળનું ને એવું પંચામૃત દેશી દવા કાયદેસરમાં બનાવીને આપણે આનો છંટકાવ કર્યો હતો. જો તમે જોઈ શકો છો ફ્લાવરિંગ. તો ચાલો આપણે ધીરે ધીરે હવે આગળ વધીશું. જો આ તમે 1 નંબર નજારો જોઈ શકો છો આપણી વાડીનો. તો આ આપણો હે આંબો. આ તમે આંબો જોઈ શકો છો. આ છે કેસર આંબો ને આ છે દેશી આંબો. આ તમે જોઈ શકો છો આંબો. આ દેશી આંબો છે. આ આપણું છે ઓપનેર. આ માંડવી કાઢવા માટેનું મશીન છે ને આ પાછું શાકભાજી આવી ગયું છે. તમે જોઈ શકો છો આ ભીંડા, ગુવાર, ચોરી આ બધું આપણે છે. આ આપણી વાડી છે. સવારના પોરમાં વાડીનો નજારો કાંઈક જોવાની અલગ જ મજા હોય છે. આ તમે જોઈ શકો છો આપણી વાડી. આ એટલા પાણી ભરાઈ ગયા છે અને હજી આમાં મોટર ચાલુ કરી નથી આપણે, ને આમનામ સતત વરસાદ ચાલી રહ્યો છે. એટલે સુધી વાડી ભરી દીધી છે પાણીનો. હવે મને એમ છે કે આમાં શિયાળું પણ તલમાં પાણી ઘટે નહીં. આમાં પાણી પૂરું પડી જાય શિયાળું તલમાં. અને આ હજી મને એમ છે કે 10-15 દી કેળે જો વરસાદ પાછો 10-15 દી કેળે જો વરસાદ પાછો ખેંચાય તો મોટર ચાલુ કરવાની રહે. તો તમે બધા મારા લોગમાં બન્યા રહ્યા એ માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આપણે હવે લોગની અહીંયા જ સંપૂર્ણ કરીએ છીએ. તો રામ રામ અને સીતારામ બધાય મિત્રો.